જોજો ક્યાંક તમારા સાથે આવું ન થાય, અને ખાસ જો તમે જંગલ સફારી કરવાનું વિચારી રહ્યા હોવ તો, કારણ કે બોગસ વેબસાઇટ દ્વારા પ્રવાસીઓ ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના એક પ્રવાસીને તો ગીર જંગલ સફારીમાં કડવો અનુભવ થયો છે. લખનૌના નવીન ગર્ગ અને તેમના પરિવાર સાથે પણ 31,000 રૂપિયાની લૂંટ થઈ છે. નવીન ગર્ગે જંગલ સફારી ઇન્ડિયા નામની વેબસાઇટ પરથી ગીર સફારીનું બુકિંગ કરાવ્યું અને તેમને કહેવામાં આવ્યું કે તેમણે 5,000ની પરમિટના બદલે 15,000 ચૂકવવાના છે, કારણ કે તે વીઆઈપી સ્લોટ છે. મજબૂરીમાં આવીને પ્રવાસી કુલ 31,000 રૂપિયા ચૂકવ્યા, પરંતુ હોટેલ બુક થયા બાદ જ્યારે ઓનલાઈન પરમિટ ન મળી ત્યારે તેમને શંકા ગઈ અને તેમણે આરએફઓ ભીખુ રાઠોડને પૂછ્યું, અને ત્યારે આ સમગ્ર ગોરખ ધંધાની હકીકત સામે આવી. સ્થાનિકોનું કહેવું છે કે ગીર જંગલના નામે આવી અનેક બોગસ વેબસાઇટો દ્વારા પ્રવાસીઓને લૂંટવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ અમદાવાદ સાયબર ક્રાઇમે પણ ખોટા આધાર કાર્ડનો ઉપયોગ કરીને લીગલ સાઇટ પરથી પરમિટ બુક કરાવી લૂંટ ચલાવતા 3 શખ્સો સામે કાર્યવાહી કરી હતી. પરંતુ સવાલ એ છે કે વન વિભાગ દ્વારા હજી સુધી આવી બોગસ વેબસાઇટ પર કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? ગીર સફારી કે અન્ય વન્યજીવ સફારી માટે હંમેશા સરકારી અને અધિકૃત વેબસાઇટ પરથી જ બુકિંગ કરાવો. દિવાળીની રજાઓમાં ફરવાની મજા લેતા પહેલા આવી બોગસ વેબસાઇટથી ખાસ સાવધાન રહેજો.